સખી મળી મળી મંગળ ગાય છે. હારે 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 અતિ આનંદ યુગરાયો જાય છે ધીરે, જાય છે ધીરે, ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે 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 સર્વે ઘરનો તે ધંધો વિસરી. 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 હારે હરીને મળવાયા દૂર થઈ સુંદરી ધીરે, થઈ સુંદરી ધીરે, ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય
સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી નિગમ ગાહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને નિગમ ગાહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને તેવા લોયાભિને વાને રે સલુણી છબી દેવાલો આભિને વાને રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સર્વા કરતા સર્વાધારો સર્વમાહી સર્વથી ન્યારો સર્વા કરતા સર્વાધારો સર્વમાહી સર્વથી ન્યારો પ્રગટ રૂપ તે પ્યારો રે સલુણી છબી પ્રગટ રૂપ તે પ્યારો રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી જગ જીવન અંતરજામી નામ સર્વનો છે નામી જગ જીવન અંતરજામી નામ સર્વનો છે નામી તે આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી
વ્રજનારીને ચિત્ત ગિરિધર ગમતા રે વ્રજનારીને ગિરિધર ગમતા રે વાલો વ્રજનારીને ચિત્ત ગિરિધર ગમતા રે વ્રજનારીને ગિરિધર ગમતા રે જોને જોને સખી એનું રૂપ મનોહર રાજે રે જોને સખીએ નું રૂપ મનોહર
પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, કથાના વક્તાશ્રી, દરેક પૂજનીય સાંખ્યોગી વંદનીય સાંખ્યોગી બહેનો અને દરેક આ ઉત્સવના યજમાનો, વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા બહેનો, પોથીયાત્રામાં બહુ ફર્યા ને એટલે કદાચ થાકી ગયા હશો. તમને વસંતબેને પાણી પાયું કે નહીં ઠંડુ? તો સારું લ્યો. હવે થાક્યા તો હશો પણ રજા દેવાની છે. તમે હવે બહુ જાજી ઘડી રોકવાના નથી. એ આપણા આ પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવની કથા વાલા વાલા ઘનશ્યામ મહારાજનો 18મો પાટોત્સવ. એટલે તમારે આમ સ્થિર થઈને બેસવાનું. હવે કાંઈ ઘનશ્યામ મહારાજ 5-7 વર્ષના નહીં, 18 વર્ષના, એટલે ભર યુવાની આવી ગયા. એટલે હવે યુવાન તો કે એમ કરે, એટલે તમારે ઘનશ્યામ મહારાજ કે એમ થોડુંક કરવાનું, શાંતિથી બેસવાનું. હમણાં કથા ટાણે કથા પૂરી તમતારે થઈ જશે. આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ 18 વર્ષના થયા. એ 18 વર્ષમાં મહારાજે કેટલાયને સુખિયા કર્યા, બરોબર. અને 18 વર્ષ થાય ને એટલે આમ તો બધા અધિકાર મળે. ગાડી શીખે તો 18 વર્ષે લાયસન્સ મળે અને 18 વર્ષે મતદાન દેવાનો અધિકાર હોય, 18 વર્ષે કોલેજમાં આવે. એમ વાલા ઘનશ્યામ મહારાજ 18 વર્ષના થયા છે. 18મો પાટોત્સવ. અને દરેક યજમાનોએ ખૂબ લાભ લીધો. પોથીયાત્રામાં બહેનોએ પણ એ આવ્યા. અને આ બધા યજમાનો અતિ હોશિયાર છે. બધાય એ એક જ શેરીમાં રાખ્યું. કેવો સંપ કહેવાય હે! ઓલી શેરીમાં પોથી, ઓલી શેરીમાં સાબ, ઓલી શેરીમાં જળયાત્રા. કેટલી વાર લાગે? એક જ શેરીમાં. એટલે આ બધા શેરીવાળા પણ સંપીલા છે, સોસાયટીવાળા. અને મંદિરમાં પણ સંપીલા છો. સંપથી જ મહારાજનું ભજન બહુ સારું થાય. આમ તો આજે આપણે પરમ ભક્ત એ રસીલાબેન નનુભાઈ શિરોયા, એને ઘરેથી પોથીયાત્રા લાવ્યા. અક્ષર નિવાસી દુધીબા મંજીભાઈ શિરોયાની સ્મૃતિમાં પોતે યજમાન પદ સ્વીકાર્યું છે. એમના પુત્રવધુ શિલ્પાબેન, હિમાંશુભાઈ શિરોયા, પૌત્ર ડેનિશ, ભક્તિ વગેરે. આ આખો પરિવાર ખૂબ જ ભાવિક છે. મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે. પછી બીજા રાખોલિયા પરિવાર, જેને ઘરે પણ આપણે ધામધૂમથી ગયા, પૂજા કરી. સંગીતાબેન, કિરણબેન, ગૌરીબા વગેરે આ પરિવારજનો. બીજા બધાને તો પછી બિરદાવશું. પછી આંબલિયા પરિવારને ઘરેથી પણ આપણે જળયાત્રા લાવ્યા. વિમળાબેન, રચનાબેન, રીનાબેન ત્યાંથી પોથીયાત્રા લાવ્યા. કા ઓલી સાબ યાત્રા લાવ્યા. કાં કેટલી બધી છાબો તૈયાર કરી હતી. ઘનશ્યામ મહારાજ વિચારતા હશે કે હા સાબ આવી કાંઈ કાજુની ને બદામની ને અખરોટની ને દ્રાક્ષની. કેટલીક ધોબે ને ધોબે પ્રસાદી દેશે તો ખૂટશે નહીં, બરોબર. અમારે ભાનુબેન વસોયા, અરુણાબેન ઠુમર વગેરે બધાય બહેનો પણ પોથીયાત્રામાં હાજર રહ્યા. અને 5 દિવસ કથામાં પાછા હાજર રહેજો હો. હા, આવીને આવી ભારે ભારે હાડિયું પહેરીને. એટલે જો પંખા મુકાવ્યા છે ને પછી ફુવારા કર્યા. ભારે માયલી હાડીઓ હોય ગરમી બહુ થાય ને. અહીં કાંઈ ડ્રેસ પહેરીને તો કથામાં અવાય નહીં. મોર બેહવું હોય યજમાન તરીકે, એટલે સારી સાડી જ પહેરવી પડે. મીનાબેન જાગાણી અમારે આવ્યા છે બહુ દૂર દૂરથી. રોકાણા છે કે વૈયા ગયા છે. પછી અનસુયાબેન સુદાણી, ભાનુબેન લખાણી, હર્ષાબેન ધાનાણી, અમારે મહાદેવવાળા મમતાબેન વગેરે વગેરે બધાય બહેનો. એ બધાય નાના મોટા સબ યજમાનો હા બેઠા મરવીના ખૂબ સારી તન મન અને તમે ધનથી સેવા કરી છે. સદલક્ષ્મી આમાં વાપરી છે. ત્યારે જ આપણે આવા ઉત્સાહથી ધામધૂમથી ઉત્સવ કરી શકીએ છીએ. અને વાલા બહેનો 5 દિવસ અવનવા ઉત્સવો આપણે કરવાના છે. અને અત્યારે આજ તો પૂજન ને પોથીયાત્રા હોય, ઘણું મોડું થઈ ગયું છે. તો દરેક યજમાનોનું, સેવા કરનારનું મહારાજ ખૂબ ખૂબ મંગળ કરે એવા રૂડા મંગલ આશીર્વાદ છે. અને હવે ઘણો સમય થઈ ગયો છે
તો હવે હજી આપણે એક ધૂન કીર્તનથી મહારાજને રાજી કરીને પછી કથા શરૂ કરશું. એટલે કથા મોડે સુધી નહીં રાખીએ તમ તાર. હો તો દરેક યજમાનો, બહેનો અને ભાઈઓ સૌને ભાવથી આશીર્વાદપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામી. પૂજ્ય બેનના રૂડા આશીર્વાદને જોરદાર તાલીથી આપણે વધાવીશું. આજે સમયને અનુસાર થોડોક લાભ આપણને મળ્યો છે. હવે 4 દિવસ સુધી હજી આપણને વિશેષ મળતો રહેશે. અહીંયા હવે કીર્તન સાથે આપણી શરૂઆત ઊંચા હાથ કરી તાલીના નાદથી આપણે કીર્તનમાં જોડાઈશું અને મંગલાચરણ સાથે કથા શરૂ થાય, પાછી આરતી થશે ને પછી પૂરું થશે. હો હા, એ ધ્યાનમાં રાખજો. બોલો હરિકૃષ્ણ મહારાજની. હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારો. હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારો. એ હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે હજારો. હવે મારા વાલાના દર્શન સારું હરિજન આવે હજારે
સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી પૂજ્યબેનના રૂડા આશીર્વાદથી આજે સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર ચીકુવાડી ખાતે ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ પ્રસંગે પ્રથમ દિવસની કથાની અંદર ધામધૂમથી પોથીયાત્રા, જળયાત્રા, છાબયાત્રા લઈને આવ્યા બાદ અહીંયા આપણે સ્વાગત નૃત્ય પૂજ્યબેનના રૂડા મંગળ આશીર્વચન, ત્યારબાદ કીર્તન ધૂન સાથે આપણે અનેક કાર્યક્રમો અહીંયા પૂર્ણ કર્યા. હવે આપણે અહીંયા કથા તરફ જવાનું છે. તો અત્યારે વક્તાશ્રી અત્યારે કથાનો મંગલ પ્રારંભ કરાવશે. થોડીક વાર માટે બહેનોને વિનંતી, અહીંયા બેસી રહે છે. પ્રફુલ્લભાઈ પાનસુરિયા સભાની અંદર થોડીક વાર માટે આવી રહ્યા છે, તો એમનું પણ અહીંયા સ્વાગત કરવાનું હોય. તો દરેક બહેનો પોતાનું સ્થાન આડાવડા થોડાક દૂર દૂર બેઠા હોય, થોડાક નજીક બેસી અને 5-10 મિનિટ માટે જ હવે આપણું આસન અહીંયા લેવાનું છે. ત્યાર પછી આપણે આરતી કરી પૂરું કરવાનું છે. દૂર બેઠેલા બહેનો હોય તો નજીક બેસે. તો અત્યારે વક્તાશ્રી મંગલાચરણ સાથે કથાનો મંગલ પ્રારંભ. જય સ્વામિનારાયણ. બિરાજો શુભ શાંતયા હૃદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષરધામનાયધિપતિ પ્રત્યક્ષ સર્વોપરી સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણું તો તે દુઃખ જાય પરો વાર વાર વર માગીએ સ્તુતિ ઉચ્ચરિયા ઠામ અખંડ અંતરમાં રહો સુંદર શ્રી ઘનશ્યામ ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. સર્વાવતારી કરુણા વરુણાલય સૌંદર્યના રાશિ પ્રેમના ભંડાર એવા ઉદાર ચૂડામણી રૂપ શિરોમણી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો. તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવબા લાડુબાના શ્રી ચરણોમાં આ સેવકના વંદન. તથા જેમની સાધુતા ઉડીને આંખે વળગે એવી છે, જેમનું હૃદય ફૂલ જેવું કોમળ છે, એવા અદમ્ય ઉત્સાહી એવા આપણા મોક્ષ માર્ગના પથદર્શક પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન. તથા તપસ્વી એવા પરમ પૂજ્ય કાંતાબેન તથા ભજન પરાયણ રહેતા એવા પરમ પૂજ્ય પાર્ષદવર્ય માયાબેન તથા આ કથાના માર્ગદર્શક એવા પૂજ્ય રેખાબેન, વસનબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી સુરતની પુણ્યવંતી અને ભાગ્યવંતી ભૂમિમાં સુરતના રાજાધિરાજ એવા નારાયણ મુનિ દેવની છત્ર છાયામાં
શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલીની શાખા સુરતમાં બિરાજતા કલ્યાણ મૂર્તિ મનમોહક એવા વાલાવાલા ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ નિમિત્તે પંચદિનાત્મક શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ ધર્મશાસ્ત્ર એવા સત્સંગી જીવન ગ્રંથની કથા પારાયણ રાખેલી છે. વાલા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે, એ નિમિત્તે કથા પારાયણ છે. પાટોત્સવ એટલે ઘનશ્યામ મહારાજનો બર્થડે કહેવાય. એટલે આપણે બર્થડે ઉત્સવ 5 દિવસ સુધી ઉજવવાનો છે અને એ જ ઘનશ્યામ મહારાજના આપણે ગુણ ગાવાના છે ભેગા બેસીને. ત્યારે હરિગુણ ગાવા અને સાંભળવા માટેનો ભગવાને આપણને અણમોલ અવસર આપ્યો છે. પવિત્ર ચૈત્ર માસ ચાલે છે. ભગવાનનો જન્મ આ ચૈત્ર માસમાં જ થયેલો, એ જ મહિનો ચાલે છે. આ દિવ્ય સત્સંગ ભગવાને આપણને જે આપ્યો છે એ જ બહુ મોટી વાત છે. સત્સંગ તો એમ કહેવાય છે કે સર્વિસ સ્ટેશન છે, જ્યાં ગાડીની અંદર રહેતી બધી જ ખરાબીઓ સર્વિસ સ્ટેશને લઈ જવાથી બધી જ ગાડીની ખરાબીઓ દૂર થઈ જાય છે. એવી જ રીતે સત્સંગથી હૃદયની મલિનતા દૂર થઈ જાય છે. આ હૃદય છે એ આદિ અનાદિ કાળથી અજ્ઞાનથી એવું મલિન થઈ ગયેલું છે. એને નિર્મળ બનાવવાને માટે આ સત્સંગ છે ને એ સર્વિસ સ્ટેશન છે. એટલે આપણી ગાડી માનવ દેહરૂપી ગાડી છે અને આત્માને સર્વિસ કરે છે આ સત્સંગ. અને સર્વિસ થઈ જાય પછી નિર્મળ હૃદય બની જાય છે અને નિર્મળ હૃદયની અંદર જ ભગવાન વાસ કરીને રહે છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર દુરાવા. નિર્મળ મનવાળા ભક્ત જ મને પામે છે એવું ભગવાને કીધું છે. સત્સંગ છે ત્યાં ભક્તિની સુવાસ છે અને ભક્તિ છે ત્યાં ભગવાનના સ્વરૂપ અને માધુર્યનું સુખ મળે છે. સંસારમાં સરસો રહે અને મન રહે મારી પાસ, એમ ભગવાન કહે છે. એમાં સંસાર બાધકરૂપ નથી, પણ એમાં રહેલી અસદ વાસના રૂપી જે આસક્તિ છે એ જ બંધન કરતા છે. તો એ આસક્તિને ટળાવવાનું કાર્ય આવા વિરલ સંત વિભૂતિના માધ્યમથી થઈ રહ્યું છે. આવા સંત વિભૂતિ આપણામાં રહેલી જે આદિ અનાદિ કાળથી જીવમાં રહેલી આસક્તિને ટળાવે છે અને ભગવાન સુધી પહોંચાડે છે અને જીવોના કલ્યાણ આવા સંત વિભૂતિમાં રહીને ભગવાન કરે છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર પ્રકાર 42માં આવા સંત આપણને મળ્યા છે ને એનો મહિમાની પંક્તિઓ અદ્ભુત લખેલી છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળીએ. એવા સંતને હૃદયે રહી રે કરું જીવન કલ્યાણ કહી રે. એવા સંતને હૃદયે રહી રે કરો જીવન
સંતના હૃદયમાં રહીને હું અનેક જીવોના કલ્યાણ કરું છું. એવા જ સદગુરુ આપણને મહારાજે આપ્યા છે. કોઈ આપણને એમ પૂછે કે તમને ભગવાને શું આપ્યું, તો આપણે છાતી ઠોકીને એટલું કહી શકીએ કે ભગવાન તમે અમને આવા સાચા સદગુરુની ભેટ આપી છે, એ જ અમારા માટે મોટામાં મોટી કમાણી છે. માનવ દેહ પામ્યા પછી જે કરવાનું છે ને એ ભગવાને આપણને આપી દીધું છે. આપણે જાતે ભગવાનની પ્રાપ્તિ ન કરી શકીએ, મોક્ષ માર્ગે આપણે જવું હોય તો આપણે ન જઈ શકીએ જાતે, પણ આવા સંત રૂપી ભોમિયા મળી જાય ને તો આપણને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડી દે ને હરિવર સાથે હથેવાળો મેળવાવી દે. સાધુનો પ્રસંગ એ જાતને ઓળખવાની માસ્ટર કી છે. જીવન એ સૌથી મોટી કઠિનમાં કઠિન એક સ્કૂલ છે. આત્માને ખબર નથી કે કયા ક્લાસમાં કઈ એક્ઝામ આપવાની છે. પરીક્ષામાંથી પાર ઉતારવાની ટેકનિક સાધુ બતાવે છે. સાધુના વચને અંતે 100માંથી 100% મળી જાય છે. સાધુનો પ્રસંગ આત્માના અંધારિયા આકાશમાં આનંદની જ્યોત જગાવી દે છે. એવા સંત વિભૂતિ આપણને મહારાજે આપ્યા છે. એના માધ્યમથી આપણે અવનવા આવા પાટોત્સવનો માધ્યમ હોય કે ગમે તે ઉત્સવ સમયાના માધ્યમથી આપણે ભગવાનથી નજીક થઈ રહ્યા છીએ. માટે આવા યોગમાં રહી અને આત્મકલ્યાણ આપણે કરી લેવું. લૌકિક સુખ માટે તો બહુ ભટક્યા, હવે અલૌકિક શ્રીહરિના સાયુજ્ય સામીપ્યની મોજ આપણે માણીએ. પોતાના માટે તો બહુ જીવા, હવે જીવન રૂપ અમૃત આપ્યું એવા પરમાત્માની યાદમાં શેષ જીવન આપણે વ્યતીત કરીએ. એ જ જીવન સાર્થક બન્યું ગણાય. તો આપણે સૌ આ સત્સંગની તરુ છાયામાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ગુલતાન બની અને આત્મરૂપને ઓળખી અને પરમાત્મા સુખમાં આપણે ગરકાવ થઈ જઈએ. એવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ભક્તો હોય એ ભક્તોને સત્સંગી કહેવામાં આવે છે. સતાનંદ સ્વામીએ લખેલો સત્સંગી જીવન ગ્રંથ છે. કેવું જીવન જીવવું જોઈએ એ બતાવતો ગ્રંથ એટલે સત્સંગી જીવન ગ્રંથ કહેવાય છે. સત્સંગી કેવા હોવા જોઈએ? કોઈએ સરસ લખ્યું છે, સત્સંગીના ખોરડા કદાચ નાના હોય પણ મન, મર્દાનગી અને મહેમાન ગતિ તો મોટા જ હોય. એટલે તો લખાયું છે, પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા તણી જાત, પણ હાક દેતા હાલે હજારો, એ તો હરિભક્તોની નાત હોય. સત્સંગી એટલે એપલનો ફોન હોય ને એમાં સ્વામિનારાયણનું વોલપેપર હોય, એને સ્વામિનારાયણની રિંગટોન હોય, એને સાચા સત્સંગી કહેવામાં આવે છે. સત્સંગી એટલે કોણ? શું રોજ સવારે વહેલા ઉઠી સૌને જય સ્વામિનારાયણ કહેતા હોય એને કહેવાય સત્સંગી. સત્સંગી એટલે 50 લાખની મર્સિડીઝ ગાડી પાછળ પણ જય સ્વામિનારાયણ લખેલું હોય એને કહેવાય સત્સંગી. સત્સંગી એટલે દિલદારી અને દાતારી હોય અને ભગવાન અને સંતો ભક્તો માટે જીવ આપી દે એવા હોય એને કહેવાય સત્સંગી. સત્સંગી એટલે જે થાય છે એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જ થાય છે એવું સદાયને માટે માનતા હોય એને કહેવાય સત્સંગી. સત્સંગી એટલે જ્યાં ઘરથી બહાર જતી વખતે કોઈ પણ સભ્ય હોય અને આમાં મળે અને જય સ્વામિનારાયણ કહેતા હોય એને કહેવાય સત્સંગી. આવી રીતે ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નહીં, ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે એવું સત્સંગી જીવન ગ્રંથ, જેમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યથી લઈને અંતર્ધ્યાન સુધીની તમામ લીલાઓ લખેલી છે સતાનંદ સ્વામીએ. શ્રીમદ સત્સંગી જીવનના આરાધ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. ગ્રંથના લેખક સદગુરુ સતાનંદ સ્વામી છે. ગ્રંથના વક્તા સુરત મુનિ છે અને શ્રોતા પ્રતાપસિંહ રાજા છે. અને ગ્રંથનો સંવાદ સ્થળ છે ચક્રતીર્થ જગન્નાથપુરી. ગ્રંથમાં કુલ 5 પ્રકરણો છે અને કુલ અધ્યાય 360 છે. શ્લોક 17,727 છે. સત્સંગી જીવન ગ્રંથ આ રીતે લખાયેલું છે. તો આપણે અત્યારે કથાની આપણે આજે અહીંયા પૂર્ણાહુતિ કરશું.
પ્રથમ દિવસ ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પરમ ભક્ત પ્રફુલભાઈ પાનસુરિયા અત્યારે પધાર્યા. જોરદાર તાલીના નાદથી આપણે અહીંયાથી વધાવીશું. ઠાકોરજીના દર્શન માટે આગળના ભાગમાં આ બાજુ આવી અને પછી ત્યાં આસન ગ્રહણ કરવાનું છે. પૂજ્ય બેન જે અહીંયા તમે જાણો ચારેય સંસ્થાની અંદર ધાર્મિક સામાજિક સેવા પ્રવૃત્તિ સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન થયા એના 18 વર્ષ પૂર્ણ થયા એટલે 18મો પાટોત્સવ એના નિમિત્તનો આજે પ્રથમ દિવસની કથાનો મંગલ પ્રારંભ અહીંયા થયો. પોથીયાત્રા ત્યારબાદ અહીંયા વિવિધ કાર્યક્રમ પૂર્ણ કરી કથાનો મંગલ પ્રારંભ થયો. ત્યાં અહીંયા આપણે પ્રફુલભાઈ પધાર્યા. જોરદાર ફરીવાર તાલીના નાદથી વધાવીશું અને વિશેષ સ્વાગત માટે ગિરીશભાઈ ત્યાં માઇક સંચાલન કરશે. હા, બોલો હરિકૃષ્ણ મહારાજની. ખૂબ ધન્ય ભાગી છીએ આજે ચીકુવાડી નાના વરાછાના આંગણે 18મો પાટોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ધામધૂમથી પોથીયાત્રા અને પરમ પૂજ્ય સાંખ્યોગી માતાઓની સાથે આપણે આજે કથાના પ્રથમ દિવસે સત્સંગી જીવન કથાની રસપાન કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય સાંખ્યોગી લીલાબા તરત તેમજ સાંખ્યોગી તમામ બહેનોના આશીર્વાદથી આ વિસ્તારની અંદર આપણા પરિવારોની અંદર સારા સંસ્કારોનું ઘડતર થાય, સારા દિવ્ય કાર્યો થાય. સમાજના તેમજ અનેક પ્રકારના કાર્યક્રમોની અંદર આ સંસ્થા હંમેશને માટે જોડાયેલી હોય છે. ત્યારે આ સંસ્થાની સાથે અનેક રાજદ્વારેથી મહાનુભાવો પણ આ સંસ્થાની દરેક પ્રવૃત્તિ એક્ટિવિટીથી વાકેફ હોય. એમને દરેક આ બહેનોની કામગીરીની સાથે રહીને આ સંસ્થાને પ્રશંસનીય કામગીરીને બિરદાવતા હોય છે. ત્યારે એક માત્ર બાનું આમંત્રણ જાય અને રાજ્યના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ આપણને આવી સભાની અંદર ઉપસ્થિત થાય તો એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે ખૂબ જ મોટો ભાર હોય ગુજરાત રાજ્યનો. અને આજે પણ તમે જોતા હશો ફેસબુકમાં ને એમાં કે સુરતની જનતા માટે તમામ કામગીરી માટે ગ્રાઉન્ડ લેવલે જઈને એ તમામ કામગીરીઓ પોતે જાતે રહીને કરે છે. આજે આપણા અહોભાગ્ય છે કે આવા શિક્ષણ મંત્રી મળ્યા છે કે આપણું આવનારું ભાવિ પેઢીને સારા સંસ્કારોની સાથે ઘડતર થાય છે. કારણ કે શિક્ષણની અંદર પણ આજે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોના દરેક ગીતાજી હોય, મહાભારત હોય, વચનામૃત હોય, શિક્ષાપત્રી હોય, એના પાઠનના આજે એમાં સામેલ કર્યા છે. અને આવનારી પેઢી આપણી આવા સારા સાંસ્કૃતિક ઘડતરો થાય એના માટેના સતત ચિંતિત છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોય. પૂજ્ય બાને વિનંતી કરીએ કે આજે એક તો ખાસ આપણે એવું છે કે આપણનો સાહેબ ખૂબ અમે સંસ્થા વતી અને બા વતી આપના ખૂબ ઋણી છીએ અમે. કારણ કે તમે આ સંસ્થાની ખૂબ નજીકથી વાકેફ છો અને જ્યારે અમને જરૂર પડી છે ત્યારે તમે સાહેબ અમારી સાથે રહીને આ કામગીરીઓ પૂર્ણ કરાવી છે. આ બહાને માટે આ સંસ્થા માટે ખૂબ મોટી મહેનતથી અને ખૂબ જવાબદારીવાળું કાર્ય હતું. એ આપણે એક જોરદાર તાળીઓથી વધાવીએ કે સાહેબે આપણને તમામ કાર્ય પૂરા કરીને અર્પણ કરી દીધા છે. કાલે સાહેબ આવવાના હતા પણ રવિવારની ખૂબ વ્યસ્ત કાર્યક્રમ હોય, નહીંતર આપણે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા. પણ આજે પણ ખૂબ વ્યસ્ત કાર્યક્રમની અંદર હોય એટલે આવવામાં થોડું મોડું થયું. પણ આપણે સૌ ભાગ્યશાળી છીએ. સાહેબને માટે બાને વિનંતી કરશું કે 2 શબ્દ ત્યાંથી અભિવાદન રૂપે આપશે. આજે આપણી સભામાં શ્રીમદ સત્સંગીજીની કથાના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પરમ ભગવદીય પ્રફુલભાઈ પાનસેરિયા પધાર્યા છે. પ્રફુલભાઈ પધારો પધારો. અમારી આ સત્સંગ સભામાં તમારું સ્વાગત છે ભાઈ. અને એ તમે રાજકારણમાં શિક્ષણ મંત્રી તો છો જ, પણ આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા છો. જ્યારે કોઈ પણ પ્રસંગ હોય, શાકોત્સવ હોય કે શીકુવાડીમાં પ્રસંગ હોય ત્યારે આપ પધારો છો. ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે કે શિક્ષણનું સારું કાર્ય તમે કરો છો. સુરત શિક્ષણની જવાબદારી તમારે શિરે છે અને અત્યારે સમાજમાં કે સત્સંગમાં શિક્ષણની ખાસ જરૂર છે. શિક્ષણ અને સત્સંગની અને સારા સંસ્કારોની. આપ પધાર્યા એ અમારા ઉત્સવ દીપી ગયો. ખૂબ સારું, ખૂબ રૂડા તમને આશીર્વાદ છે અને અમારી સભામાં તમારું સ્વાગત છે ભાઈ. દરેક અમારા સાંખ્યોગી બહેનો તમને રૂડા આશીર્વાદ આપે છે.
અને જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય અને અમારા બહેનો વતી ગિરીશભાઈ તમને આમંત્રણ આપે, પધારો છો અને પધારજો. ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ છે કે તમારા જે કાર્ય છે શિક્ષણનું એમાં તમને ભગવાન ખૂબ સક્ષમ બનાવે ને ખૂબ શક્તિ આપે સમાજ અને સત્સંગનું ને દેશનું કાર્ય કરવાની એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે ભાવથી જય સ્વામિનારાયણ. પ્રફુલ્લભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે વિનંતી કરીએ, થોડો લેટ થશે, આપણે પ્રફુલ્લભાઈને 2 શબ્દો આ સંસ્થાને માટે અને એમની કામગીરી માટે એમના હૃદયના ઉદ્ભાવ ત્યાંથી વ્યક્ત કરશે. પ્રફુલ્લભાઈ પાનસેરિયા. જય સ્વામિનારાયણ. આમ તો ધર્મ, કથા, કીર્તન, યજ્ઞ એમાં સહભાગી થવું એ ભગવાનની કૃપા હોય તો જ થવાય. એટલે અહીંયા આવવું એ મારી ભગવાનની કૃપાથી હું અહીંયા આવ્યો છું, દર્શન કર્યા છે. આજના ભાગદોડ સમયની અંદર અને એમાં ખાસ કરીને ખૂબ હાર્ડવર્ક કરતી બહેનો ઘર સંભાળી દીકરાઓનું બધું પાલન પોષણ કરીને પછી માનસિક શાંતિ માટે આવા મંદિરો એમના માટે આશીર્વાદરૂપ થશે. અને દુઃખી ન થવું હોય તો બાના પ્રવચન સાંભળવા, હું ઘણીવાર નાના નાના શોર્ટ વિડીયા સાંભળું છું, તો ઘરની અંદર સંયુક્ત ફેમિલીની અંદર ક્યારેય દુઃખી થશું નહીં. માટે અહીંયા સુંદર મજાનું મંદિર બનશે. બહેનો અહીંયા ભગવાનની ભક્તિ કરશે અને આ ભક્તિ દ્વારા જ શાંતિ મળે. આખી દુનિયામાં ગમે ત્યાં જઈએ પણ છેલ્લે ભગવાનનો આશરો એ શ્રેષ્ઠ છે. પદ, પ્રતિષ્ઠા, યુવાની, સૌંદર્ય આ તો ક્યારે નષ્ટ થઈ જાય એ નક્કી ન હોય, પરંતુ ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ છે. માટે જ્યારે પરબતભાઈ આપણા મહારાજ વખતે ભક્ત હતા અને ઉનાળાના સમયમાં એમને થયું આ મજૂરો બહુ કામ કરે છે એટલે હું એમને સાંયે બેસાડી દઉં અને એમને કીધું કે તમારી દાઢી તો હું આપી જ દઈશ, દાઢી યાની કે મજૂરી, પૈસા હું આપીશ, પણ તમારે અહીંયા ભગવાનની માળા કરવાની, છાંયે બેઠા બેઠા જમવાનું. બીજે ને ત્રીજે દિવસે બધા જ કામ કરવાવાળા પરબત ભગત પાસે આવ્યા કે અમને કામ આપો, અમને માળા કરવી નથી. આ તો જેના ભાગ્યમાં હોય, જેના ઈશ્વરે એમના નિર્માણ કર્યું હોય, જેનું કર્મ શ્રેષ્ઠ હોય એ જ ભક્તિ કરી શકે. છોડવું એ બહુ જરૂરી છે. એ પૂર્વાગ્રહ હોય, ઈર્ષ્યા હોય, દ્વેષ હોય કે રાગ દ્વેષ હોય, આ બધું છોડવાથી જ જે આપણે સારી એ વિચારધારા મળે છે, સારો આનંદ મળે છે. તો પૂજ્ય સાંખ્યયોગી બહેનો ને આપણે તાળીઓથી વધાવી, જે પોતાના જીવન તો ધન્ય બનાવી રહ્યા છે, પણ હવે લાખો હજારો બહેનોને સત્સંગ માધ્યમ દ્વારા આજે બહેનોને શું છે, નાની નાની વાતોમાં સંયુક્ત ફેમિલીમાં ખૂબ ખોટું લાગી જતું હોય, જાણે અનેક બાબતો, પણ અહીંયા આવશે એમાંય બાની પાસે આવશે તો ચોક્કસ પ્રકારે હસવા મળશે. તો આ સરસ કથાઓનું દિવ્ય વાતાવરણ અહીંયા બની રહ્યું છે, મંદિર બનશે અને કોઈ પણ સારા કાર્યની અંદર સહભાગી બનવું, ફરી વખત હું કહું છું, એ ભગવાનની કૃપાથી આપણે સૌ નિમિત્ત છીએ. ઈશ્વર સર્વોપરી છે. એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. આપ અમને આશીર્વાદ આપતા રહેજો બા. અમે સારામાં સારી પ્રવૃત્તિ કરીએ, શિક્ષણની અંદર પણ સારું કામ કરીએ, એ જ અભ્યર્થના. સૌને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલ્લભાઈ. શિક્ષણની સાથે ધર્મની પણ ખૂબ જ સુંદર વાત કરી. કેવું દાસ ભાવને દાસ થઈને રહેવું જોઈએ એ સત્સંગની અંદર આપણે સૌ કોઈ છીએ એમની એક આછેરી ટકોર આપણને કરી. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રફુલ્લભાઈ, ત્યારે આપણી સંસ્થાના અને પૂજ્ય બાના આમંત્રણને માન આપીને જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ સંસ્થાની રીતે આપણે એમનું સ્વાગત સન્માન લેવું છે. તો પ્રફુલ્લભાઈને અને એમની સાથે આવનાર મિત્રોને આપણે વિનંતી કરીએ કે ત્યાં આગળના ભાગમાં આવી અને આપણે એમનું સ્વાગત સન્માન કરશું. સાથે સાથે રઘુભાઈ તેમજ પરસોત્તમભાઈ
અને શૈલેષભાઈ કે અને મુખ્ય યજમાન તરીકે જે આજના હોય તે પણ સાથે આવશે અને ત્યાં આપણે પૂજ્ય બાની નિશ્રામાં ત્યાં જઈ અને આપણે પ્રફુલ્લભાઈનું ત્યાં સ્વાગત સન્માન લઈશું. ત્યાં આરતી પહોંચાડવામાં આવે અને બેન પણ અહીંયાથી ઠાકોરજીની આરતી ઉતારશે. પંખા બંધ કરી દેશો. ઉપરના પંખા બંધ કરી દેજો. આરતી પૂર્ણ થાય એટલે મંદિરમાં દર્શન કરી અને પછી બધાએ વિદાય લેવી. થોડીક આરતી વધારે ભાઈઓ વિભાગમાં પહોંચાડવામાં આવે. પ્રિયંકાબેન આરતી થોડીક વધારે ભાઈઓ વિભાગમાં પહોંચાડવા વિનંતી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રાજા ધીરજભાઈ સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણી શીશ ધરાતી ચરણી શીશ ધરાતી દુઃખના ગાતોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર દાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિ દયો ધારા પામર પતિ દયો ધારા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મોક્ષાનંદ કહે મોક્ષી મોક્ષાનંદ કહે મોક્ષી સુગમ કરી દીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ આરતિકમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. મહારાજને આરતી આપી દરેક બહેનો આરતી લઈ લેજો. હવે અત્યારે અહીંયા આપણી કથાની પૂર્ણાહુતિ જાહેર કરી જયનાથ સાથે પૂર્ણ કરીશું. પ્રફુલ્લભાઈ આજ આપ વધાર્યા છો ઠાકોરજીના ને પણ ખાસ અમારે બોલાવવાના છે. અમે અહીંયાથી ખાસ યાદી આપીએ છીએ. તો અત્યારે જયનાથ સાથે પૂર્ણાહુતિ. બોલો હરિ કૃષ્ણ મહારાજ. રાજની જય